ચામાં આદું કેવું નાખવું? વાટેલું કે છીણેલું? વાટીને કે છીણીને? જાણો ચામાં આદું નાખવાની સાચી રીત કઈ છે. આટલું જાણી લેશો તો અઢળક ફાયદાઓ થશે. ઠંડીની શરૂઆત થતાં આદુની ડિમાન્ડ ખૂબ વધી જાય છે. આ માટે અનેક લોકો ઠંડીમાં ચા બનાવે ત્યારે એમાં આદું નાખતા હોય છે. પરંતુ ચામાં આદું છીણીને નાખવું જોઈએ કે વાટીને, એ જાણવું ખૂબ જરૂરી છે. ઠંડીની સિઝનમાં આદુની ડિમાન્ડ વધી જાય છે. આ સિઝનમાં ખાસ કરીને આદુવાળી ચાની ડિમાન્ડ વધારે રહે છે. આદુવાળી ચા પીવાથી શરદી ખાંસી જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો. પરંતુ અનેક લોકોની ફરિયાદ હોય છે કે આદું નાખીએ ત્યારે ચા ફાટી જાય છે. આ માટે તમે ચામાં આદું કેવી રીતે નાખો છો એ પણ બહુ મહત્વનું હોય છે. આ સાથે અનેક લોકોના મનમાં એ સવાલ થતો હોય છે કે ચામાં આદું વાટીને નાખવું જોઈએ કે છીણીને? બંનેના ફાયદા અને સ્વાદ અલગ અલગ હોય છે. તો ચાલો જાણીએ ચામાં આદું નાખવાની પરફેક્ટ રીત કઈ છે. આદું વાટીને નાખવાના ફાયદાઓ. આદું વાટીને તમે ચામાં નાખો છો તો સ્વાદ મસ્ત આવે છે. આ સાથે બેલેન્સ પણ સંતુલિત થાય છે. આદું વાટીને ચામાં નાખવાથી ઔષધીય ગુણ જેવા કે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે, જે ચામાં મિક્સ કરીને પીવાથી શરદી, ખાંસી, ગળામાં ખરાશ તેમજ અપચા જેવી સમસ્યા દૂર થાય છે. આ આદુવાળી ચા પીવાથી પાચનને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. આદું વાટીને ચામાં નાખવાથી સુગંધ સારી આવે છે. આ સાથે ચાની સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવે છે. છીણીને આદું નાખવાના ફાયદાઓ. ચામાં તમે આદું છીણીને નાખો છો તો તરત જ ચામાં ફ્લેવર આવી જાય છે. છીણીને આદું નાખવાની સાથે સ્વાદ તીખો આવે છે. જે લોકોને તીખો સ્વાદ પસંદ છે એમના માટે આ વિકલ્પ સૌથી સારો છે. છીણીને આદું નાખો છો તો ચા તમે ઓછી ઉકાળશો તો પણ મસ્ત સ્મેલ આવી જશે. તમને ચા બનાવવાની જલ્દી છે તો તમે આદું છીણીને નાખી શકો છો. છીણેલા આદુમાં રસ વધારે નીકળે છે, જેના કારણે શરદી ખાંસી, ગળાની ખરાશને દૂર કરવામાં મદદરૂપ બને છે. આદુમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ઇમ્યુનિટી સિસ્ટમને વધારે છે. સ્વાદ માટે આદું કેવી રીતે એડ કરશો? તમને ચાનો સ્વાદ તીખો પસંદ છે તો તમે આદુને છીણીને નાખો. પરંતુ તમને મીડિયમ સ્વાદ જોઈએ છે તો તમે તેને વાટીને નાખો. આદુમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તેમજ આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે શરદી ખાંસીથી આરામ આપે છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે દાંતના દુખાવાને દૂર કરે છે. આમ આદુને છીણીને કે વાટીને કેવી રીતે નાખવું એ તમારી જરૂરિયાત ઉપર ડિપેન્ડ કરે છે. બંને રીતે નાખેલું આદું સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.